પાટણમાં ન્યાય માટે અગરિયાઓનો ઉપવાસ યથાવત છે। સતત 5 દિવસથી આડેસર વન વિભાગની કચેરી બહાર અગરિયાઓ આમરણંત ઉપવાસ પર બેઠા છે। ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અગરિયાઓની મુલાકાત લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે અગરિયાઓને ન્યાય માટે અમારે જે લડત લડવી પડે તે લડીશું અને હકની લડાઈમાં સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે તો પણ કાઢીશું। લોકોની જાત મુલાકાત લીધી છે। કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને 2 દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહીં થાય તો જેટલા ગામો આવે છે, જેટલા જિલ્લા આવે છે, જેટલા તાલુકા આવે છે, આ ગરીબ માણસને રોજી રોટીની કરવા વાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે, ગામે ગામ મળવા જવું પડે। એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું।